સમાચાર વલસાડથી મળી રહ્યા છે કે જ્યાં ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે। રસ્તા પર ટામેટા ફેંકી ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો। વલસાડ જિલ્લાની નાના પોંઢા બજારમાં ખેડૂતોએ ટામેટા ફેંકી દીધા। ટામેટાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો આક્રોશિત થયા હતા। અક્ષય કદમ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી અક્ષય। જે આપને જણાવી દઉં તો વલસાડ જિલ્લાના નાના પોંઢા બજારની આ સમગ્ર ઘટના છે। નાના પોંઢા જે વિસ્તાર છે તે આદિવાસી પટ્ટો છે, જેના કારણે પાણીની ખૂબ જ સમસ્યા હોવાના કારણે ત્યાં ખેડૂતો ભારે મહેનતથી પાકો લેતા હોય છે, પરંતુ પાકોના ભાવ જે યોગ્ય ન મળતા આજરોજ ખેડૂતો દ્વારા ટામેટા જે હતા ટામેટા અને રસ્તા પર ફેંકી એનો વિરોધ દર્શાવ્યો હતો અને રોષ ઠાલવ્યો હતો। મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા ટામેટા રસ્તા પર ફેંકવામાં આવ્યા હતા અને યોગ્ય ભાવ ન મળતા સાથે આ કર્યું હોવાનું ત્યાં સામે આવ્યું છે। ત્યારે ખેડૂતો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે કે જે રીતે મહેનત કરીને જે લોકો પાક મેળવે છે તેનો યોગ્ય ભાવ મળે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। અક્ષય, આભાર તમામ વિગતો બદલ। તો ખેડૂતો સ્વાભાવિકપણે પોતાની રજૂઆત કરી રહ્યા છે કે તેને ટામેટાનો યોગ્ય ભાવ મળે। અત્યારે તો નાના પોંઢા બજારમાં ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી વિરોધ દર્શાવ્યો।